તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરીને દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરો. અથવા બીજી ભાષામાં કહીએ તો આ જે વિદ્યુત ભાર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે દાખલ કરીએ છીએ ત્યારે એ કેવા પ્રકારની ગતિ કરશે, બરાબર છે, અને એ ગતિપથ કેવો હશે અને એ ગતિપથની વિશેષતાઓ શું હશે, આપણે એની ચર્ચા અહીંયા કરવી છે. આપણે સૌથી પહેલા કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લઈએ, બિંદુવત વિદ્યુત ભાર, અને આ ક્યુ વિદ્યુત ભારને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં વી વેગથી દાખલ કરીશું. ઓકે, તો વી વેગથી જ્યારે આ વિદ્યુત ભાર ક્યુ દાખલ થાય ત્યારે તેના ઉપર ચુંબકીય ક્ષેત્રના લીધે કેટલું બળ લાગશે, એ બળના લીધે આ જે વિદ્યુત ભાર છે એનો ગતિપથ કેવો બનશે એ આપણે ચર્ચા કરીશું. બરાબર છે. ધારો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી સદિશ માં વી સદિશ વેગથી લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. હવે આપણે જો ક્યુ વિદ્યુત ભારને બી સદિશ ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી દાખલ કરી દીધો ત્યારે આ ક્યુ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ એટલે ક્યુ વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર બી સદિશ ના લીધે લાગતું બળ એને આપણે કહીએ છીએ એફ એમ સદિશ બરાબર ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. નંબર 1 આપીશું આને આપણે. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રના લીધે આટલું બળ લાગે તો એ બળ કઈ દિશામાં લાગશે અને એ બળ લાગવાના લીધે વિદ્યુત ભાર કેવા માર્ગે ગતિ કરશે એ આપણે ચર્ચા કરવી છે. તો જ્યારે વિદ્યુત ભાર ઉપર ચુંબકીય બળ જે લાગે છે એ બળ લાગવાના લીધે આ વિદ્યુત ભાર ક્યુ જે છે તે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. એનું કારણ શું છે તો ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે વિદ્યુત ભાર દાખલ થાય છે અને જ્યારે લંબ રૂપે દાખલ થાય ત્યારે વી અને બી વચ્ચેનો ખૂણો 90 થશે. એટલે કે વી સદિશ અને બી સદિશ પરસ્પર લંબ હશે અને એના લીધે ચુંબકીય બળ જે છે તે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ દિશામાં લાગશે અને એ દિશા કઈ હશે તો એ હકીકતમાં કેન્દ્રગામી દિશા હશે, ત્રિજ્યા પરની દિશા હશે. બરાબર છે. એટલે ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે તો કે કેન્દ્રગામી દિશામાં, કેન્દ્રગામી હોય છે. તેથી વિદ્યુત ભાર નો ગતિપથ વર્તુળાકાર બને છે. વર્તુળાકાર બને છે. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ગતિપથ વર્તુળાકાર બને છે. ચલો જોઈએ કઈ રીતે વર્તુળાકાર બને છે. એક આકૃતિની મદદથી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ગતિપથ વર્તુળાકાર કઈ રીતે બને છે. અહીંયા ધારો કે હું આ પૃષ્ઠને લંબ રૂપે અંદર જતી દિશાનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવું છું.
જો ચુંબકીય ક્ષેત્રની દર્શાવવાની બે રીતો છે. જો પૃષ્ઠને લંબ બહાર નીકળતી દિશામાં હોય તો ડોટ અથવા ટપકાના સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ, અને જો પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય તો આપણે તેને ચોકડી અથવા ક્રોસની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો અહીંયા મેં ચોકડી અથવા ક્રોસની સંજ્ઞા વડે ચુંબકીય ક્ષેત્રને દર્શાવ્યું છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર બી સદિશ છે એને લંબ રૂપે આપણે વિદ્યુત ભારને જ્યારે દાખલ કરીએ છીએ ત્યારે એનો ગતિપથ વર્તુળાકાર બને છે. તો અહીંયા એનો ગતિપથ હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું. એનો વર્તુળાકાર જે ગતિપથ છે, જ્યારે ગતિપથ વર્તુળાકાર બને તો આ સેન્ટર છે. તો જે વિદ્યુત ભાર છે તો આજે આપણે ચેપ્ટર 2માં એક નવા પ્રશ્નને જોઈશું. પ્રશ્ન હું વાંચું છું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરીને દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરો. અહીં આપણે વિદ્યુત ભારિત કણ તરીકે ક્યુ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લઈએ છીએ. બરાબર છે. આપણે ધારી લઈએ, ધારો કે ક્યુ વિદ્યુત ભાર નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી સદિશમાં વી સદિશ વેગથી લંબરૂપે દાખલ કરવામાં આવે છે. એક આકૃતિની મદદથી આપણે આ જોવાના છીએ. તો આપણે સૌથી પહેલાં ધારી લીધું કે ચુંબકીય ક્ષેત્ર બી સદિશ ને લંબરૂપે વી વેગથી ક્યુ વિદ્યુત ભારને આપણે દાખલ કરીએ છીએ. ઓકે, હવે આપણને ખબર છે કે વિદ્યુત ભાર ક્યુ એ બી સદિશને લંબરૂપે દાખલ થાય છે, અને વિદ્યુત ભાર ક્યુ ઉપર ચુંબકીય ક્ષેત્ર બી સદિશના લીધે ચુંબકીય બળ પણ લાગશે. આ ચુંબકીય બળ કેટલું લાગે? તો એફએમ સદિશ બરાબર ક્યુ ઇન્ટુ વી સદિશ ક્રોસ બી સદિશ. આ સૂત્ર આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ, જે તમારે યાદ રાખવાનું છે. હવે જુઓ કે ચુંબકીય બળ એ કેન્દ્રગામી હોય છે. હવે કેન્દ્રગામી કેમ હોય છે? તો અહીંયા વી સદિશ અને બી સદિશ વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે, એટલે કે સદિશ ગુણાકાર. અને સદિશ ગુણાકારનો નિયમ આપણે જાણીએ છીએ કે વી સદિશ અને બી સદિશથી બનતા સમતલને લંબ જમણા હાથના આપણે સ્ક્રૂને જ્યારે ગોઠવીએ છીએ અને એને વીથી બી તરફ ફેરવીએ તો વી ક્રોસ બીની દિશા એ વી અને બીથી બનતા સમતલને લંબ રૂપે મળશે. અને અહીંયા વી અને બીથી બનતા સમતલને લંબ ચુંબકીય બળ છે એફએમ. એટલે ચુંબકીય બળ એ વી સદિશ અને બી સદિશથી બનતા સમતલને લંબ રૂપે હશે. અને એની દિશા કઈ હશે? તો કે કેન્દ્ર તરફની. એટલે કે જો આપણે વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરીએ ત્યારે એના ઉપર ચુંબકીય બળ જે લાગે છે એ કેન્દ્રગામી દિશામાં લાગે. તેનો ગતિપથ અહીંયા આકૃતિમાં આપણે જે દર્શાવ્યો છે તે રીતે લંબરૂપે ગતિ કરવાના લીધે વર્તુળાકાર બને છે. હવે આ વર્તુળાકાર ગતિપથ આપણે દર્શાવવા માટે અહીંયા સપોઝ આ સેન્ટર છે, બરાબર છે, તો એની જે ત્રિજ્યા છે એ આપણે સ્મોલ આર ધારી લઈશું. અને અહીંયા જે વિદ્યુત ભાર ગતિ કરે છે, ધારો કે અહીંયા આ ક્યુ વિદ્યુત ભાર છે અને આ ક્યુ વિદ્યુત ભાર વી સદિશ વેગથી ગતિ કરે છે. એટલે એનો વેગ વી સદિશ અહીંયા હું બતાવી દઉં છું. તો ગતિપથના દરેક બિંદુ પાસે વી સદિશ સ્પર્શકની દિશામાં આપણને મળવાનો છે. વી સદિશ તમે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ભાર પહોંચે ત્યાંથી તમે વી સદિશ દર્શાવી શકો છો. અને એના જે ગતિપથ છે એની ત્રિજ્યાને હું સ્મોલ આર કહી દઉં છું, અને સેન્ટરને આપણે ઓ કહી દઈએ છીએ. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી સદિશ એ સમતલને લંબ રૂપે અંદર જતી દિશામાં છે. આપણને એ પણ ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે બહાર નીકળતી દિશામાં હોય તો આપણે ડોટ અથવા ટપકાથી દર્શાવીએ છીએ, અને ચુંબકીય ક્ષેત્ર સમતલમાં અંદર જતી દિશામાં હોય તો આપણે એને ક્રોસથી દર્શાવીએ છીએ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેં ક્રોસથી દર્શાવેલું છે. એનો મતલબ એવો થશે કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠમાં અંદર જતી દિશાનું છે, બરાબર છે. અને આ ક્યુ ઉપર જે કેન્દ્રગામી બળ લાગે છે એ કેન્દ્ર તરફ લાગશે.
અને એને આપણે એફએમ કહી દીધા છે, એફએમ સદિશ. તો આ ચુંબકીય બળ એ દરેક બિંદુ પાસે કેન્દ્રગામી દિશામાં જ હશે. તમે 2-3 જગ્યાએ આકૃતિમાં દર્શાવી શકશો આ રીતે, એફએમ સદિશ, રાઈટ. તો હવે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદર જતી દિશામાં છે, એટલે દરેક બિંદુ પાસે કેન્દ્રગામી બળ લાગવાના લીધે એનો ગતિપથ વર્તુળાકાર બને છે. ઓકે, અહીંયા આપણે ચુંબકીય બળને સમીકરણ 1 આપી દીધું છે, એટલે ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ ચુંબકીય બળ લાગે છે. હવે જરા પ્રશ્ન ફરીથી જુઓ. કણની ગતિની ચર્ચા કરો. એટલે જ્યારે આ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે એનો ગતિપથ કેવો બનશે એ પણ આપણે જોવાનું છે. ગતિપથની ત્રિજ્યા શેના ઉપર આધાર રાખશે એ પણ આપણે જોવાનું છે. અને બીજી વાત કે સમીકરણ 1માં હવે એ તો સ્પષ્ટ છે કે વી સદિશ પરપેન્ડિક્યુલર બી સદિશ છે, અને એનો મતલબ એવો થશે કે બંને વચ્ચે બનતો ખૂણો π/2 રેડિયન થશે. અને સમીકરણ 1માં વી ક્રોસ બી છે, એટલે જો હું બળનો માનાંક લઉં એટલે કે મૂલ્ય લઉં મોડ ઓફ એફએમ સદિશ, તો શું થઈ જશે? ક્યુ વી બી સાઇન થીટા, અને થીટા તરીકે આપણી પાસે π/2 છે, એટલે આપણે કહી શકશું ક્યુ વી બી સાઇન π/2, અને સાઇન π/2 એટલે 1, એટલે આપણને જે બળ મળે છે કેટલું મળશે? ક્યુ વી બી જેટલું. એટલે કેન્દ્રગામી બળ આપણને જે મળ્યું એ ક્યુ વી બી જેટલું મળશે. એને હું નંબર 2 આપું છું. ઓકે, તો હવે આપણી પાસે કેન્દ્રગામી બળ ક્યુ વી બી જેટલું છે, બરાબર છે. પણ તમે ધોરણ 11ની અંદર શીખી ગયા કે કેન્દ્રગામી બળ એ કેટલું હોય અને એ વેગ ઉપર કઈ રીતે આધારિત હોય. અને જ્યારે નિયમિત વર્તુળમય ગતિ હોય, વિદ્યુત ભારની નિયમિત વર્તુળમય ગતિ માટે આપણને ખબર છે કે કેન્દ્રગામી બળ એનું સૂત્ર પણ આપણને ખબર છે. અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ જે છે તે ચુંબકીય બળ પૂરું પાડે છે, અને કેન્દ્રગામી બળનું સૂત્ર આપણને ખબર છે mv²/r, બરાબર છે, ધોરણ 11 મુજબ. અને અહીંયા ચુંબકીય બળ કેટલું મળ્યું આપણને? તો ક્યુ વી બી જેટલું મળ્યું. એટલે અહીંયા જુઓ તમે mv²/r એ ક્યુ વી બી જેટલા થશે. અહીંયાથી હું આરને સૂત્ર કરતાં બનાવું તો આર અંશમાં જશે અને ક્યુ વી બી છેદમાં આવી જશે. mv²/ક્યુ વી બી, એક વી નીકળી જશે, અને આપણને એક સૂત્ર મળશે mv/ક્યુ બી. આ સ્મોલ આર મળ્યા. હવે જરા ધ્યાનથી જુઓ કે mv એ શેનું સૂત્ર છે? તો આપણે જાણીએ છીએ રેખીય વેગમાનનું. તો રેખીય વેગમાન p બરાબર mv હોવાથી આપણું જે સૂત્ર બને છે આને તો આપણે યાદ રાખવાનું જ છે. સમીકરણ નંબર 3 આપી દઉં છું, અને આ ફોર્મમાં પણ આપણે યાદ રાખીશું કે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p/ક્યુ બી. તો તમને અહીંયા ત્રિજ્યાનું જે સમીકરણ મળ્યું એ સ્મોલ p/ક્યુ બી છે. અને આ સમીકરણ પરથી આપણને શું ખબર પડે છે કે સ્મોલ આર છે એ શેના ઉપર આધારિત છે? તે વેગ ઉપર આધારિત છે. જુઓ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પર આધારિત છે. વિદ્યુત ભાર અને એનું દળ તો બદલાવાનું નથી. અથવા જો મારે ટૂંકમાં કહેવું હોય ને તો જે ત્રિજ્યા છે ગતિપથની તે રેખીય વેગમાન પર આધાર રાખે છે અને ચુંબકીય ક્ષેત્ર પર પણ આધાર રાખે છે. તો આપણે કહી શકીશું અહીં ગતિપથની ત્રિજ્યા
વેગ v, ચુંબકીય ક્ષેત્ર b ની તીવ્રતા પર આધાર રાખે છે અને ક્યુના મૂલ્ય પર પણ આધાર રાખે છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આધાર રાખે છે આનો મતલબ એવો થયો કે જેમ વિદ્યુત ભારનો વેગ વધતો જશે તેમ તેમ ગતિપથની ત્રિજ્યા વધતી જશે. હવે ગતિપથની ત્રિજ્યા વધારવી હોય તો સ્વાભાવિક રીતે મારે શું કરવું પડશે? તો વિદ્યુત ભારનો વેગ વધારવો પડશે. જેમ જેમ હું વેગ વધારતો જઈશ તેમ તેમ ગતિપથની ત્રિજ્યા વધતી જશે. ઓકે, વિદ્યુત ભારનો વેગ v વધે તેમ ગતિપથની ત્રિજ્યા વધે છે. ઓકે, તો ગતિપથની ત્રિજ્યા સ્વાભાવિક રીતે સીધી રીતે v ઉપર આધારિત છે તેમ આપણે કહી શકીએ. ચલો હવે એના ઉપર આપણે આગળ વધીએ. હવે અહીંયા તો એક વસ્તુ ક્લિયર છે કે ગતિપથ એ વર્તુળાકાર છે અને ગતિપથ વર્તુળાકાર હોય ને એટલે સ્વાભાવિક રીતે ચાક ગતિ આવી જાય. બરાબર છે. અને આપણને ખબર છે કે ચાક ગતિની મુખ્ય ભૌતિક રાશિઓ કઈ? તો કોણીય વેગ. બરાબર છે. વર્તુળ ગતિ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો જે સંબંધ છે એ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે. v બરાબર આર ઓમેગા, અને એટલે આપણા સૂત્રની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીશું. અહીંથી હું આરને સૂત્ર કરતાં બનાવી દઉં તો આર બરાબર શું થઈ જશે? આર બરાબર v અપોન ઓમેગા. અને આને આપણે આપણા સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 3 અથવા 4 જેમાં આપણે મૂકવું હોય તેમાં. સમીકરણ 3 મૂકતા તો આપણું પહેલાં સમીકરણ હું લખી દઉં છું. એમ વી અપોન ક્યુ બી, અને આમાં આપણે આરની જગ્યાએ વી અપોન ઓમેગા મૂકીશું તો એમ વી અપોન ક્યુ બી થઈ જશે. અને તમે જુઓ બંને બાજુથી વેગ નીકળી જાય છે. અને અહીંયાથી હું ઓમેગાને સૂત્ર કરતાં બનાવું છું જે કોણીય આવૃત્તિ દર્શાવશે. એટલે આપણને કેટલા મળશે? ઓમેગા બરાબર ક્યુ બી અપોન એમ મળશે. ક્યુ બી અપોન એમ કોણીય આવૃત્તિ. અને અહીંયા કોણીય આવૃત્તિ ઓમેગા છે ને એ વેગ ઉપર આધારિત નથી, એ સ્પષ્ટ દેખાય છે. બરાબર છે. અહીં કોણીય આવૃત્તિ વિદ્યુત ભારના વેગ પર આધારિત નથી. એનો મતલબ એવો થશે કે જેમ વેગ વધે તેમ કોણીય આવૃત્તિ બદલાશે નહીં. બરાબર છે. અને કોણીય આવૃત્તિ પરથી આપણે આપણી રેખીય આવૃત્તિ અથવા આવૃત્તિ પણ મેળવી શકીએ છીએ. આપણને ખબર છે કે ઓમેગા બરાબર 2πν. આ ન્યૂ છે, અથવા તમે 2πf પણ લખી શકશો. 2πf પણ લખી શકો, રેખીય આવૃત્તિ. બરાબર છે. તો આપણે અહીંયા ન્યૂ યુઝ કરીએ છીએ નવી ચોપડી મુજબ. બરાબર છે. એટલે અહીંયા હું ઓમેગાની જગ્યાએ આને નંબર આપી દઈએ 5. 2πν ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી અપોન એમ. આમાંથી હું ન્યૂને સૂત્ર કરતાં બનાવું તો મને આવૃત્તિનું સૂત્ર મળશે ક્યુ બી અપોન 2πm. આ આવૃત્તિનું સૂત્ર છે. આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી અપોન 2πm, જેને સાયક્લોટ્રોન આવૃત્તિ પણ કહેવામાં આવે છે. બરાબર છે. આપણા સિલેબસમાંથી સાયક્લોટ્રોન કાઢી નાખવામાં આવેલ છે. બરાબર છે. જેને સાયક્લોટ્રોન આવૃત્તિ પણ કહેવામાં
આવે છે, પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ સમીકરણ 6. જો આપણી પાસે આવૃત્તિ હોય તો આપણે એને આવર્તકાળમાં પણ કન્વર્ટ કરી શકીશું. બરાબર છે, કેમ કે આવૃત્તિનો વ્યસ્ત એટલે જ આવર્તકાળ. તો આપણે આવર્તકાળને પણ ડિફાઇન કરી દઈએ. આવર્તકાળ, કોનો આવર્તકાળ? સાયક્લોટ્રોન માટે આવર્તકાળ. બરાબર છે. તો આવર્તકાળ ટી બરાબર 1/ન્યૂ. ન્યૂ એટલે આવૃત્તિ. ઓકે, આની અંદર આપણે ન્યૂની કિંમત મૂકી દઈએ તો ન્યૂનું સૂત્ર શું હતું? તો ક્યુ બી અપોન 2πm, એટલે 1/QB/2πm. આમાંથી હું 2πm ને અંશમાં લઈ લઉં તો શું થઈ જશે? 2πm ડિવાઇડેડ બાય QB. તો આવર્તકાળનું જે સૂત્ર છે એ આપણને શું મળ્યું? 2πm/QB. સમીકરણ નંબર 6. સમીકરણ 7. 6 ઓલરેડી આપણે આપી દીધા છે. તો આ આવર્તકાળનું સૂત્ર મળ્યું. ઓકે, હવે ખૂબ અગત્યનો મુદ્દો છે, આની અંદર જ આપણે ટૂંકમાં લખવાનું છે કે જો આ તો આપણે લંબ રૂપે ગતિ કરે છે વિદ્યુતભાર, એની વાત કરી, પણ જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કોઈ ખૂણો બનતો હોય, કન્ડિશન લઈએ કે જો વી સદિશ અને બી સદિશ વચ્ચે થીટા કોણ બનતો હોય તો શું બનતો હોય તો એક નાની આકૃતિથી આપણે આ સંબંધને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, એક નાની આકૃતિ હું દોરું છું. આપણે ત્રિપરિમાણની અંદર આ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું. સપોઝ આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ લઈશું અને એ બંનેને લંબ આપણે એક્સ અક્ષ લઈશું. એક્સ અક્ષ આપણે ધારી લઈએ કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર બી સદિશ એ એક્સ અક્ષની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર બી સદિશ એ એક્સ અક્ષની દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 2-3 આપણે એક્સ અક્ષને સમાંતર દર્શાવી દઈએ તો આપણે સરળતાથી એને સમજી શકીશું. નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી સદિશ આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો હવે શું થશે? તો ધારો કે કોઈ વિદ્યુતભાર જે ગતિ કરે છે એ પ્લસ ક્યુ, અહીંયા હું લઉં, આ પ્લસ ક્યુ ચાર્જ છે. બરાબર છે. જ્યારે વર્તુળમાં ગતિ કરે છે ત્યારે એનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બી સદિશ વચ્ચે થીટા ખૂણો બનશે ને. જેવો થીટા ખૂણો બનશે એટલે વેગના આપણને 2 ઘટકો મળશે, ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક. અને લંબ ઘટક અને સમાંતર ઘટકમાંથી જે સમાંતર ઘટક છે તે સ્થાનાંતર માટે જવાબદાર બનશે. વિદ્યુતભારને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર કરાવશે. કઈ રીતે? ગતિપથ તો વર્તુળાકાર જ રહેશે, પણ એનો ગતિપથ આવો સ્પાઇરલ બની જશે. એટલે એ વર્તુળમય ગતિ કરતો જશે અને સાથે સાથે સ્થાનાંતર પણ કરતો જશે. કોઈ એક જ બિંદુ આપણે ધારી લઈએ કે સપોઝ કોઈ એક બિંદુ આમાંથી, તો અહીંયા ધારો કે આ કોઈ બિંદુ છે, બરાબર છે. તો અહીંયા આ વેગ વી સદિશ છે, બરાબર છે. તો એના લંબ ઘટકો કયા થશે? તો એક આ ઝેડ અક્ષની દિશાનો ઘટક અને એક આ ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક, રાઈટ. તો આ જે ઘટક છે એ પરપેન્ડિક્યુલર ઘટક અથવા લંબ ઘટક થશે. સોરી, ટી નહીં, ટી. અને આ વી પેરેલલ. તો આપણને વેગના 2 ઘટકો મળશે, લંબ ઘટક અને સમાંતર ઘટક. તો આ જે સમાંતર ઘટક છે એ બરાબર ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, એટલે વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર કરાવશે. ઓકે, હવે તો એ સ્થાનાંતર જે કરાવે છે એના લીધે શું થયું? તો કે ગતિપથ સ્પાઇરલ બન્યો.
અને ગતિપથ જે સ્પાઇરલ બન્યોના લીધે બે ક્રમિક આ જે તમને વર્તુળાકાર ગતિપથ દેખાય છે એ બંને વચ્ચેનું જે અંતર છે ને એને પેચ કહેવામાં આવે છે. બે ક્રમિક પરિભ્રમણ માર્ગ જે બન્યા એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીશું? પેચ. બરાબર છે. અને આ જે ગતિપથ છે આ ગતિપથની ત્રિજ્યા બનશે. ગતિપથની ત્રિજ્યા. ઓકે, તો આને આપણે શબ્દોમાં લઈ લઈએ. આપણે એમ કહ્યું કે વી અને બી વચ્ચે થીટા ખૂણો બનતો હોય તો આપણને એના સ્વાભાવિક રીતે બે ઘટક મળશે. બરાબર છે. તો વી સદિશના બે ઘટક વી પરપેન્ડિક્યુલર અને વી પેરેલલ મળે છે. જેમાંથી પેરેલલ ઘટક એટલે કે વી પેરેલલ સમાંતર ઘટક વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્ર બી સદિશની દિશામાં સ્થાનાંતર માટે જવાબદાર બને છે. અને સ્થાનાંતર થાય જેથી તેનો ગતિપથ સ્પાઇરલ અથવા ફિઝિક્સની ભાષામાં આપણે એને કહીએ છીએ હેલિકલ બને છે. બરાબર છે. ગતિપથ હેલિકલ બને છે. તો એને આપણે વ્યાખ્યાની ભાષામાં લખીએ તો હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર બી સદિશની દિશામાં કાપેલા અંતરને પેચ કહે છે. આ આપણા માટે નવો શબ્દ છે, પણ ધોરણ 11માં આવી ગયો છે. બરાબર છે. અહીંયા ભલે નવો લાગતો હોય, તેનો મતલબ એવો થશે કે પેરેલલ ઘટક એ વિદ્યુત ભારની ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ માટે જવાબદાર છે અને ગતિપથ સ્પાઇરલ બનાવે છે. તો આ વિદ્યુત ભારનું જે રેખીય વેગમાન છે એ કેટલું થશે? અથવા પેચને પણ આપણે સ્મોલ પીથી ઓળખી શકીએ. પેચ એ જ રેખીય વેગમાન બનશે અહીંયા. બરાબર છે. રેખીય વેગમાન માટે જવાબદાર બનશે. બરાબર છે. એ કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અહીંયા પેચને આપણે પીથી ઓળખીએ તો પેચ એ હકીકતમાં અંતર છે. અને અંતર એટલે શું? તો વેગ ગુણ્યા સમય. તો વેગને આપણે વી પેરેલલ કહી દઈએ. અહીંયા જવાબદાર વેગનો ઘટક કયો છે? પેરેલલ. વી પેરેલલ. અને આવર્તકાળ ટી, એક પરિભ્રમણ દરમિયાન એમ કહ્યું આપણે. એક પરિભ્રમણ દરમિયાન એનો મતલબ એવો થશે કે એક પરિભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ જેટલો હોય. બરાબર છે. તો એ દરમિયાન જે અંતર કાપે છે એને આપણે પેચ કહીએ છીએ. એટલે પેચ અંતર પી ઇઝ ઇક્વલ ટુ વી પેરેલલ ઇન્ટુ કેપિટલ ટી. અહીંયા તમે કેપિટલ ટીની કિંમત મૂકી શકશો. બરાબર છે. તો વી પેરેલલ કેટલો હશે? તો જરા આ બાજુ જેની સાથે ખૂણો બને એ કોસ ઘટક એમ કહીએ છીએ આપણે. જેની સાથે ખૂણો બને એ કોસ ઘટક. એટલે વી પેરેલલ જે છે એ વી કોસ થીટા થશે. અને વી પરપેન્ડિક્યુલર કેટલો થશે? વી સાઇન થીટા જેટલો. એટલે વી પેરેલલ હું વી કોસ થીટા લઈ શકીશ. તો આપણા સૂત્રની અંદર વી પેરેલલની જગ્યાએ વી કોસ થીટા અને ટી આપણે જે મેળવી લીધો છે તે ટી આપણે મેળવ્યો છે ટ્વાઇસ પાઈ એમ અપોન ક્યુ પી. રાઈટ. તો આપણું જે સૂત્ર બનશે એ શું બનશે? ટ્વાઇસ પાઈ એમ વી કોસ થીટા ડિવાઇડેડ બાય ક્યુપી. તો તમને પેચ ડિસ્ટન્સનું સૂત્ર અહીંયા મળ્યું. તમે MCQ અથવા એક્ઝામ્પલમાં આનો સીધો ઉપયોગ કરી શકશો. ઓકે.
વી કોસ થીટાની જગ્યાએ તમે વી પેરેલલ ડાયરેક્ટ યુઝ પણ કરી શકો છો આ રીતે ટ્વાઇસ પાઈ એમ વી પેરેલલ ડિવાઇડેડ બાય ક્યુબી. તો બેટર છે કે આપણે કોસ થીટાવાળું સૂત્ર યુઝ કરીએ, કેમ કે એક્ઝામ્પલ અથવા એમસીક્યુ માટે એ જવાબદાર બનશે. બરાબર છે. અને ખાસ ધ્યાન રાખજો કે ગતિના વર્તુળાકાર પથની જે ત્રિજ્યા છે, અહીંયા આકૃતિમાં આપણે જે ત્રિજ્યા લખ્યું છે એને આપણે હેલિક્સની ત્રિજ્યા કહીએ છીએ. અહીંયા હું લખી દઉં છું, વર્તુળાકાર પથની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. ઘણી વખત એક માર્ક્સના એમસીક્યુમાં આવા શબ્દો વાપરે છે. તો હેલિક્સ શું છે? તો કે હેલિકલ માર્ગ જે બન્યો એને આપણે હેલિક્સ કહીએ છીએ, અને હેલિક્સની જે ત્રિજ્યા છે એ બદલાતી નથી. બરાબર છે. તો આ જે હેલિક્સની ત્રિજ્યા છે એ આપણી સ્મોલ આર જેટલી જ રહેશે. બરાબર છે. તો આ એક ખૂબ અગત્યનો 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. બરાબર છે. તો આ પ્રશ્નને તમારે ખૂબ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો રહેશે. ઓકે, એકવાર ફરીથી આને આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે સમીકરણ 1 FM બરાબર ક્યુ વી ક્રોસ બી યુઝ કર્યું. ત્યારબાદ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિપથ કેવો બનશે તેની ચર્ચા કરી. વી અને બી પરસ્પર લંબ છે એટલે બળના મૂલ્યનો ઉપયોગ કર્યો. અને હંમેશા યાદ રાખો, કેન્દ્રગામી બળ એ એમ વી સ્ક્વેર અપોન આર જેટલું હોય એટલે આપણે ક્યુ વી બી બરાબર એમ વી સ્ક્વેર અપોન આર સૂત્રનો સીધો ઉપયોગ કર્યો. એમ વી સ્ક્વેર અપોન આર બરાબર ક્યુ વી બી, એમાંથી આરને સૂત્ર કરતાં બનાવ્યા. આરનું સૂત્ર બન્યું એમ વી અપોન ક્યુ બી, જ્યાં એમ વી એ રેખીય વેગમાન છે. અને ત્યાંથી આપણે કહી શકીએ કે ગતિપથની ત્રિજ્યા એ રેખીય વેગમાન પર આધાર રાખે છે. રેખીય વેગમાન એટલે કે વેગ ઉપર આધાર રાખે છે. એટલે આપણે કહી શકીએ કે જેમ વિદ્યુત ભારનો વેગ વધે તેમ ગતિપથની ત્રિજ્યા વધે. બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે ત્રિજ્યા એ રેખીય વેગ ઉપર ડાયરેક્ટ પ્રપોર્શનાલિટીમાં સમપ્રમાણમાં આધાર રાખે છે. અને આપણને ખબર છે કે વર્તુળાકાર ગતિ હોય ત્યાં કોણીય આવૃત્તિ હોય જ. અને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આર બરાબર વી અપોન ઓમેગા આપણે મૂકી શકીએ એટલે આપણે આરની જગ્યાએ વી અપોન ઓમેગા મૂક્યા. એમ વી અપોન ક્યુબી તો છે જ, વી નીકળી જશે એટલે તમને કોણીય આવૃત્તિ ઓમેગા મળી જશે. તો ઓમેગાનું સૂત્ર શું મળ્યું? ક્યુ બી અપોન એમ. અને અહીંયા સ્પષ્ટ દેખાય છે કે કોણીય આવૃત્તિ એ રેખીય વેગ ઉપર આધારિત નથી. તો તમારો 1 માર્કનો એમસીક્યુ અહીંયાથી પૂછી શકાય છે કે કોણીય આવૃત્તિ રેખીય વેગમાન પર આધારિત છે કે નહીં. બરાબર છે. જુદી જુદી રીતે પૂછી શકે, પણ ધ્યાન રાખજો કે કોણીય આવૃત્તિ વેગ અથવા રેખીય વેગમાન પર આધારિત નથી, જ્યારે ગતિપથની ત્રિજ્યા એ રેખીય વેગમાન અથવા રેખીય વેગ ઉપર આધારિત છે. તો એને અલગથી એમસીક્યુ માટે યાદ રાખજો. મેં અહીંયા પણ લખી દીધું છે. હવે આપણે જાણીએ છીએ કે કોણીય આવૃત્તિ અને રેખીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π એફ અથવા 2π ન્યૂ. નવી બુક પ્રમાણે આપણે સંજ્ઞા ન્યૂ લઈએ છીએ. તો 2π ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી અપોન એમ. તો આપણે આવૃત્તિને ડિફાઇન કરી ક્યુ બી અપોન ટ્વાઇસ પાઈ એમ, જેને સાયક્લોટ્રોન આવૃત્તિ પણ કહેવામાં આવે છે. આ સાયક્લોટ્રોનનો ટોપિક આપણા સિલેબસમાં અત્યારે નથી હાલ પૂરતો. આવર્તકાળનું સૂત્ર છે તો આપણે એનો જ આવર્તકાળ પણ શોધી શકીએ. આવર્તકાળ એટલે આવૃત્તિનો વ્યસ્ત. કિંમતો મૂકી દીધી, ટ્વાઇસ પાઈ એમ અપોન ક્યુબી મળશે. હવે આપણે કન્ડિશન લીધી કે જો વી અને બી લંબ ના હોય પણ ખૂણો બનતો હોય તો શું થાય? તો ગતિપથ આવો હેલિકલ બને છે. અને ગતિપથ હેલિકલ કેમ બને છે? તો વેગના 2 ઘટક મળે છે, એક સમાંતર ઘટક અને એક લંબ ઘટક. તો હેલિકલ માર્ગ માટે જવાબદાર ઘટક છે સમાંતર ઘટક. બરાબર છે, જેને આપણે વી કોસ થીટા પણ કહી શકશું. અહીંયા સ્પષ્ટ તમને દેખાય છે કે એક્સ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્ર અને વી પેરેલલ બંને સમાંતર છે એટલે આપણું જે વિદ્યુત ભાર છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરે છે. અને એ જે એક પરિભ્રમણ દરમિયાન કાપેલું જે અંતર છે એને આપણે પેચ કહીએ છીએ. તો પેચનું સૂત્ર પણ આપણે મેળવી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો કે આપણે રેખીય વેગમાનને પણ સ્મોલ પી કહીએ છીએ અને પેચને પણ પી કહીએ છીએ, તો બદલાઈ ના જાય. તો વી પરપેન્ડિક્યુલર અને વી પેરેલલમાંથી વી પેરેલલ ઘટક એ સ્થાનાંતર માટે જવાબદાર છે. બરાબર છે.
અને ગતિપથને હેલિકલ બનાવે છે. એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર બી સદિશની દિશામાં કાપેલા અંતરને પેચ કહેવાય છે. પેચનું સૂત્ર આપણે અહીંયા બનાવ્યું કે પેચ પી એ હકીકતમાં અંતર છે, એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય અનુસાર પેચ બરાબર વી પેરેલલ ઇન્ટુ કેપિટલ ટી. વી પેરેલલ આપણી પાસે છે ટ્વાઇસ પાઈ એફ અપોન ક્યુ બી, અને વી પેરેલલ એઝ ઇટ ઇઝ લખો તો પણ આપણું સૂત્ર પૂરું થઈ જાય. પણ એક્ઝામ્પલ અને એમસીક્યુની અંદર એ સૂત્ર કામ લાગશે નહીં, એટલે આપણે એની કિંમત મૂકી કે વી પેરેલલ કેટલા, તો વી કોસ થીટા જેટલા. તો આપણું સૂત્ર શું બની ગયું? ટ્વાઇસ પાઈ એમ વી કોસ થીટા અપોન ક્યુ બી. બરાબર છે. તો આને આપણે આ જે પેચ મળ્યો છે એ પેચ હકીકતમાં બે પરિભ્રમણ વચ્ચેનું અંતર છે, પણ એ જે વર્તુળાકાર પથ બને છે, હેલિકલ માર્ગ જે બને છે, એની જે ત્રિજ્યા છે એને હેલિક્સની ત્રિજ્યા પણ કહેવામાં આવે છે. કેમ કે આજે આખો હેલિકલ માર્ગ જે બન્યો ને, હેલિકલ તૈયાર થયો, એને હેલિક્સ કહેવામાં આવે. બરાબર છે. એનો દરેક પરિભ્રમણ એને હેલિક્સ કહીશું. તો એની જે ત્રિજ્યા છે એ ગતિપથની, આપણા જે વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા છે અહીંયા મેં બતાવી છે, એ જ હેલિક્સની ત્રિજ્યા કહેવાશે. તો આ એક અગત્યનો પ્રશ્ન છે, બરાબર છે, જેને આપણે તૈયાર કરવાનો છે.